તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામના ગ્રામજનોએ બિસ્માર રસ્તાના મુદ્દે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી। ગામથી નેશનલ હાઈવે અને હંજરાપર ગામને જોડતો માર્ગ વર્ષોથી અત્યંત ખરાબ હાલતમાં છે। ગ્રામજનોનો દાવો છે કે રસ્તા પર મોટા ખાડા, કાદવ અને ધૂળને કારણે રોજિંદા વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી પડે છે। ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ખેડૂતોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડે છે। વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ગ્રામજનોએ રોડ નહીં તો મત નહીંના નારા સાથે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે। ટીટોડીથી હાઈવેને જોડતો રસ્તો છે તે છેલ્લા 13-14 વર્ષથી બનાવવામાં આવેલ નથી, જેની અનેક રજૂઆત કરેલી છે। એ રજૂઆત કરવા છતાંય હાલ કોઈ નિવારણ આવેલું નથી અને મેઘપર ટીટોડીથી હંજરાપરને જોડતો રસ્તો છે એના અમે છેલ્લા 6-7 વર્ષથી અનેક રજૂઆતો કરેલી છે, પણ એ રસ્તામાં હજી કોઈ રસ્તાનો ઉકેલ આવેલ નથી। રજૂઆત એવી છે કે ગામથી ગામ જોડવાનો એકેય રસ્તો છે નહીં। એક રસ્તો છે 7 કિલોમીટરનો, એ 14 વર્ષથી આ રિપીટ પાછો થયો નથી। એટલે ગામ લોકોની એવી સરપંચને વિનંતી છે કે જ્યાં સુધી રસ્તા ન થાય ત્યાં સુધી મતદાન ગામનો બહિષ્કાર કરે। આજે અમારે કલેક્ટર કચેરી આવ્યા છે અને અત્યારે અમારે જે ગામના પ્રાણ પ્રશ્નો છે જે વર્ષોથી ઉકેલાતા નથી કે મેઘપર ટીટોડીથી હાઈવે સુધીનો જે ડામર રોડ હતો એનો પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, તથા મેઘપર ટીટોડીથી હંજરાપરનો જે રસ્તો છે એનો પણ નિર્ણય નથી આવ્યો, તથા ગામના અનેક બીજા પ્રશ્નો છે એ પણ હજી ઉકેલાણા નથી। તો આજે ગામ સમક્ષ સર્વ ગામ મળી અને અમે નિર્ણય કર્યો છે કે ભાઈ આ જો આપણા પ્રાણ પ્રશ્નો ઉકેલાય નહીં તો અત્યારે જે આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે મતદાન નહીં કરવાનો મતદાનનો બહિષ્કાર કર્યો છે।